વાવ ઘરમાં કઈ ઘટે તો હું માર્કેટ જાઉં લેતી આવું. મમ્મીજી તેલ પૂરું થઈ ગયું છે, તેલના ડબ્બા લેતા આવજો. વેલી હમણાં તેલ લાવી હતી એટલી વારમાં પતી ગયું. પણ મમ્મીજી શાક ને એવું વઘારી તેલ જોઈ તો ખરી જ ને. હા બીજું શું લાવવાનું હે બોલ. મમ્મીજી ખાંડ લેવાની છે, ખાંડ લેતા આવજો. લે ખાંડ તો હમણાં અઠવાડિયા પહેલા જ લાવી હતી. પણ મમ્મીજી મેં તમને ગાજરનો હલવો ની કેટલી વાર બનાવી દીધું એટલે. હવે બીજું કઈ લાવવાનું હે બોલ. ઘી લેતા આવજો મમ્મીજી, ઘી હાવ પતી ગયું છે. લે ઘી પતી ગયું હમણાં જ લાવી હતી. એ મમ્મીજી મને તરસ લાગી હતી ને એટલે હું ઘી હે ને બધું પી ગઈ આખો ડબ્બો. હા વાવ લેતી આવું. જો મમ્મી, છોકરી આપણું ઘર જોવા આવવાની તમારા તરફથી કાંઈ ભૂલ ન થવી જોઈએ. એ આ દીકરા મારા તરફથી કાંઈ ભૂલ નહીં થાય બસ. દીકરા મને ઈ તો કે છોકરી હે કેવી. મમ્મી બહુ જ ડાય છોકરી હે ને એવી સંસ્કારી છોકરી હે ને આપણા ઘરમાં સેટ થઈ જાય એવી છે. થોડીક વાર પછી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મમ્મી. સદા ખુશ રહો બેટા. તમે રેવા દ્યો તો. તું મને કહેતો તો. અય મને આજે એટલું માથું દુખે ને કે તમે વાત ન પૂછો. એ વાવ અહીંયા આવતો. જો હવે વધારે માથું દુખશે. વાવ તું ઓલા ભાવના બેન એમ કહેતી હતી અમે તને નથી આચવતા. ના ના મમ્મીજી મેં કાંઈ એવું નથી કીધું. મેં તો ખાલી એમને એટલું કીધું કે મારા હાહુની મને હે ને મીઠા લીમડાની જેમ રાખે છે. મીઠો લીમડો એટલે મીઠો લીમડો એટલે આપણે જ્યારે દાળ વઘારીને ત્યારે ઈ જ લીમડાને હે ને ટેસ્ટ માટે આપણે નાખી અને પછી જ્યારે ખાવા બેહીને ત્યારે એમાં ટેસ્ટ બેહી જાય ને એટલે એમાંથી કાઢીને બહાર નાખી દઈ.